નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રજાપતિ પારસ અને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ જીનિયસ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય એકાઉન્ટ ભાગ 1 અને એની અંદર ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, તો એની થિયરી આપણે આજે જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના 2 લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના, પછી ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા અને છેલ્લે આપણે ભાગીદારીના લક્ષણો જોયા. આજે આપણે ભાગીદારી કરારનામું એટલે કે ખતપત્ર, ભાગીદારીનું ખતપત્ર, જેને વહીવટી બંધારણ પણ કહેવાય, એ જોવાનું છે. તો ટોપિકની શરૂઆત કરતાં પહેલાં આપણે આજનો સુવિચાર જોઈ લઈએ. તો સુવિચાર છે, મનુષ્ય જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, ટોપિકની શરૂઆત કરતાં પહેલાં થોડીક માહિતી આપણે ભાગીદારી કરારનામું અને ભારતીય ભાગીદારી કાયદો 1932 એની લઈએ. જો તમે આ સમજી ગયા તો તમને આ ટોપિક સમજવામાં સરળતા રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે ભાગીદારી કરારનામું અને ભારતીય ભાગીદારી કાયદો 1932 આ બંને એકદમ અલગ છે. ભાગીદારી કરારનામું કોને કહેવાય? તો ભાગીદારો વચ્ચે જે લેખિત કરાર થયો હોય એને ભાગીદારી કરારનામું કહેવાય. અને લેખિત કરારની અંદર આખી ભાગીદારી પેઢી કેવી રીતના ચાલશે એના બધા જ નિયમો એમાં લખેલા હોય. કોણ કેટલી મૂડી લાવશે, કોને મૂડી પર વ્યાજ આપવાનું, કોણ કેટલો ઉપાડ કરી શકે, ઉપાડ પર કેટલું વ્યાજ ગણવું, એના પછી ભાગીદારોને પગાર આપવો હોય, કમિશન આપવું હોય, બોનસ આપવું હોય, નફા નુકસાનનું પ્રમાણ હોય, તો એ બધી જ માહિતીનો સમાવેશ ભાગીદારી કરારનામામાં કરવો પડે. કોઈ એવી માહિતી હોય કે જેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં થયેલો ના હોય, તો પછી ભારતીય ભાગીદારી કાયદાની અંદર જે પણ જોગવાઈ કરેલ હશે એ જોગવાઈ લાગુ પડશે. સમજો કે આપણે કહ્યું કે ભાગીદારી કરારનામાની અંદર એવું દર્શાવેલું હોય કે મૂડી પર 6% વ્યાજ ગણવું, તો પછી તમારે એ જ નિયમ અપનાવવાનો. આ નિયમ તમારે ધ્યાનમાં લેવાનો નહીં. પરંતુ મૂડી પર વ્યાજ કેટલા ટકા ગણવું એનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં થયેલો ન હોય, તો પછી મૂડી પર વ્યાજ ગણવું કે ન ગણવું એ તમારે ભારતીય ભાગીદારી કાયદો 1932ની અંદર જે પણ જોગવાઈ કરેલી હોય એને ધ્યાનમાં લઈને ગણવું. તો ભાગીદારી કરારનામાની અંદર મૂડી પર વ્યાજ અંગેનો કોઈ ઉલ્લેખ ના હોય તો પછી કાયદા મુજબ મૂડી પર વ્યાજ ગણાય નહીં. એ જ વસ્તુ તમારે ઘર જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ભાગીદારી કરારનામાની અંદર દર્શાવેલ ન હોય તો પછી કાયદા મુજબ બધા જ ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં નફો નુકસાન વેચાશે. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. તો હવે આપણે શરૂઆત કરીએ ભાગીદારી કરારનામું એટલે કે ખતપત્ર, જેને વહીવટી બંધારણ પણ કહેવામાં આવે છે. એ પણ ખાસ યાદ રાખજો. તો પહેલો પ્રશ્ન કે કરારનામું એટલે શું? તો ભાગીદારી અંગેનો લેખિત કરાર એ ભાગીદારી કરારનામું કહેવાય છે. આ પ્રશ્ન ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ ટાઈમ છે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાશે કે કરારનામું એટલે શું. એના પછી કે ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. ખાસ યાદ રાખજો, વહીવટી બંધારણ એટલે કે આખી પેઢી કેવી રીતના ચાલશે એના બધા જ નિયમો એમાં લખેલા હોવાથી માટે એને વહીવટી બંધારણ કહે છે. હવે આપણે એ જોઈ લઈએ કે ભાગીદારી કરારનામાની અંદર એટલે કે ખતપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો પહેલું છે કે ભાગીદારોની વિગતો. તો ભાગીદારી કરારનામાની અંદર ભાગીદારોના નામ, સરનામા અને અન્ય વિગતો અંગેની માહિતી આપવામાં આવે છે. એના પછીનો બીજો મુદ્દો કે પેઢીની વિગતો. તો પેઢીનું નામ અને સ્થળ અંગેની વિગતોનો પણ સમાવેશ કરવામાં આવે છે. એના પછી ત્રીજો મુદ્દો કે ધંધાનો પ્રકાર. તો પેઢીના ધંધાના પ્રકાર અંગેની માહિતી પણ અહીં આપવામાં આવે છે. એના પછી ચોથો મુદ્દો કે ભાગીદારીનો આરંભ. તો ભાગીદારી પેઢીની શરૂઆત કઈ તારીખથી થશે એની માહિતી પણ કરારનામામાં દર્શાવેલ હોય છે. એના પછી પાંચમો મુદ્દો, તો આ મુદ્દો તમારા માટે આઈએમપી છે. મૂડી. તો કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે તો એનો ઉલ્લેખ આપણે ભાગીદારી કરારનામામાં કરવો પડે. જો ભાગીદારી કરારનામાની અંદર એનો ઉલ્લેખ ના હોય
કે કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે, તો પછી દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી એવું 1932ના કાયદામાં દર્શાવેલ છે. તો આ પણ પ્રશ્ન તમારે યાદ રાખવાનો કે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. એના પછી છઠ્ઠો મુદ્દો કે મૂડી પર વ્યાજ. તો ભાગીદાર જ્યારે ધંધામાં મૂડી લાવશે તો એ મૂડી પર વ્યાજ ગણવું કે ન ગણવું, તો એનો પણ ઉલ્લેખ તમારે ભાગીદારી કરારનામામાં કરવો પડે. જો ભાગીદારી કરારનામાની અંદર એનો ઉલ્લેખ ના હોય તો પછી ભારતીય ભાગીદારી કાયદો 1932 એના મુજબ જે પણ ભાગીદાર ધંધામાં મૂડી લાવ્યો હોય તો એને મૂડી પર વ્યાજ અપાય નહીં. હવે એના પછીનો 7મો મુદ્દો ઉપાડ. તો કયો ભાગીદાર કેટલો ઉપાડ કરી શકશે તેની માહિતી પણ આપણે કરારનામાની અંદર બતાવવી પડે. એના પછી 8મો મુદ્દો ઉપાડ પર વ્યાજ. તો ભાગીદારે કરેલ ઉપાડ પર વ્યાજ ગણવું કે ન ગણવું એનો પણ ઉલ્લેખ આપણે ભાગીદારી કરારનામામાં કરવો પડે. જો ભાગીદારી કરારનામામાં એનો ઉલ્લેખ ન હોય તો પછી ઉપાડ પર વ્યાજ ગણવામાં આવતું નથી ભારતીય ભાગીદારી કાયદા 1932 મુજબ. એના પછી 9મો મુદ્દો કે નફા નુકસાનની વહેંચણી. તો ભાગીદારી પેઢીની અંદર જ્યારે નફો કે નુકસાન થશે તો એની વહેંચણી કેવી રીતના કરવી, તો એનો પણ ઉલ્લેખ તમારે કરારનામાની અંદર કરવો પડે. જો કરારનામાની અંદર ઉલ્લેખ ન હોય તો પછી 1932ના કાયદા મુજબ દરેક ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે નફો કે નુકસાન વેચવામાં આવશે. આ પણ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. અને ઉપરવાળો પ્રશ્ન પણ આઈએમપી છે. એના પછી 10મો મુદ્દો ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા. તો કોઈ પણ ભાગીદારને આપણે પગાર આપવો હોય, બોનસ આપવું હોય, કમિશન આપવું હોય કે મહેનતાણું આપવું હોય તો એના માટે આપણે એનો ઉલ્લેખ કરારનામામાં કરવો પડે. જો કરારનામાની અંદર એનો ઉલ્લેખ ન હોય તો પછી પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું એ ચૂકવવામાં આવતું નથી. આ પણ ખાસ યાદ રાખજો. જો કરારનામામાં ઉલ્લેખ ના હોય તો કોઈ પણ ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. એના પછીનો 11મો મુદ્દો કે ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. આ મુદ્દો તમારે વેરી મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. જ્યારે ભાગીદાર પેઢીની લોન આપે તો એના પર કેટલા ટકા વ્યાજ ગણવું, તો એનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવેલ હોય છે. જો ભાગીદારી કરારનામાની અંદર એનો ઉલ્લેખ કરવામાં ન આવે તો પછી આપણે એને 6% વ્યાજ ચૂકવવું પડશે. આ પ્રશ્નો ખાસ યાદ રાખજો કે જ્યારે ભાગીદાર પેઢીની લોન આપે ત્યારે જ જો પેઢી ભાગીદારને લોન આપે તો પછી વ્યાજ ગણવામાં આવતું નથી. પણ જો ભાગીદાર પેઢીને લોન આપે તો જ 6% વ્યાજ ગણવું, ઉલ્લેખ ના હોય તો. જો ઉલ્લેખ હોય તો એ પ્રમાણે અને ઉલ્લેખ ન હોય તો 6% વ્યાજ ગણવું. આ મુદ્દો ખાસ યાદ રાખજો, વેરી મોસ્ટ આઈએમપી છે. એના પછી 12મા નંબરનો મુદ્દો ભાગડી. તો ભાગીદારી પેઢીની અંદર જ્યારે કોઈ નવો ભાગીદાર જ્યારે પ્રવેશ કરે તો ત્યારે ભાગડી કેટલી ગણવી અને કેવી રીતના ગણવી એનો પણ ઉલ્લેખ આપણે ભાગીદારી કરારનામાની અંદર કરવો પડે. એના પછી 13મો મુદ્દો પ્રવેશ અને નિવૃત્તિ. તો ભાગીદારી પેઢીની અંદર કોઈ પણ ભાગીદારને પ્રવેશ આપવો હોય અથવા કોઈ પણ ભાગીદારને છૂટો કરવો હોય તો એના માટે કઈ શરત રાખવી, કયા નિયમો રાખવા એનો પણ ઉલ્લેખ આપણે કરારનામામાં કરવો પડે. આ પણ ખાસ યાદ રાખજો કે કોઈ પણ ભાગીદાર હોય તો એને આપણે પ્રવેશ આપવો હોય અથવા એને છૂટો કરવો હોય તો કઈ શરત રાખવી એનો પણ ઉલ્લેખ કરવો પડે. એના પછી 14મો મુદ્દો પેઢીનું વિસર્જન. પેઢીનું વિસર્જન એટલે કે પેઢી બંધ કરવી. તો ભાગીદારી પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું અને તે માટે કઈ કાર્યવાહી કરવી તેનો પણ ઉલ્લેખ આપણે કરારનામાની અંદર કરવો પડે. તો આટલા મુદ્દા હતા. એમાં જે પણ હાઇલાઇટ કરેલું છે એ ખાસ યાદ રાખજો. અને એમાં સૌથી મોસ્ટ આઈએમપી છે ભાગીદારે પેઢીને આપેલ લોન પર કેટલા ટકા વ્યાજ ગણવું. અને ઉપાડ પર વ્યાજ હોય કે પછી મૂડી પર વ્યાજ હોય એ પણ તમે ખાસ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટૉપિક પૂરો થાય છે. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.